ખબર પડી જાય. ચાલો થોડુંક ભરપેટ ભોજન સમારંભ કરી લઈએ. હરે કૃષ્ણ રેસ્ટોરન્ટમાં આવી છે બરોબર. ગાડી આવી છે ને ધૂળ મોડું થયું ધોઈ નાખ્યું થોડું પછી જમવા બે. सादू रोटी लेंगे ना? हाँ हाँ સીસ કિંગમાં આવી જશે ગેડજેટ લેવા થોડીક વસ્તુ. તો આપણે એ ગેડજેટ્સમાં થોડોક ઉમેરો કરી દીધો છે. એમાં આપણે લીધી છે આ સેલ્ફી સ્ટિક, જે બહુ લાંબી હાઇટમાં ઊંચી હાઇટ કરવાની ઊંચો વિડીયો બનાવવા માટે. માઇક લીધા છે પોડકાસ્ટ માટે. અને આ એક લાઇટ લીધી છે, રાતે આપણે વાડીએ કામ આવે અથવા લાઇટર પણ થાય. અહીંથી લાઇટ થાય અને અહીંથી લાઇટર થાય. આ સાપ દબ્બું અહીંથી લાઇટ થાય. જોજો આગળ શું. આની કિંમત બહુ જાજી છે નહીં. આ પાઇપ નળ ક્યાંક પાણી ચડાવવું હોય, પાઇપ ન રહેતી હોય એના માટે આ લીધું છે. એક આ લાઇટ છે, આપણે લીધી નથી પણ આ લાઇટ છે નાની એવી. ફોક્સ આવે કિચનમાં આવે, વાડીએ તમારે દેહમાં પાણી વાળવામાં કામ આવે એવો ફોક્સ છે. આ છે આપણે બહુ ફોનમાં મથા હોય, થાકી જાવ, ઉજાગરો હોય તો આંખ ઉપર આમાં જેલી આવે. આ ફ્રીજમાં મૂકી દો એટલે ઠંડુ થઈ જાય. અને આને આંખમાં આ ખોલો તો બસ આંખ બંધ કરીને ચડાવો તો આંખે આવી રીતે સૂઈ જવાનું આંખે ચડાવીને, તો તમારી આંખની થકાન ઉતરી જાય. તો આપણે એ લીધું છે, આટલી વસ્તુ લીધી છે આપણે અત્યારે. પેલા સુરત રહેતો ત્યારે અહીંયા બહુ પ્રેક્ટિસ કરવા આવતો, માર્શલ આર્ટની અને આર્મીની. તો આજે મને યાદ આવી ગયું તો મેં કીધું જૂના દોસ્તાર છે ત્યાં મળતો આવું. તો 2-4 દોસ્તાર મળી ગયા અને આ બધા રમે છે. થોડુંક કરાટે ક્લાસીસ એક હાલે છે અને બીજા યોગાના ઓલી શું કહેવાય એરોબિકના એવા ક્લાસ હાલે છે. અને તો આ બધા રમે છે.
હાલો હવે આપણે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો, તો હું થોડોક નીરો પી લઉં ને. નીરો અને બીજા ઘણા બધા જ્યુસ લઈને જાવ પાર્સલ લઈને. અહીંયા નીરો મળે છે, પછી નીરો મળે છે, હરગવાનું જ્યુસ મળે છે. અહીંયા નીરો મળે છે, અહીંયા હરગવાનું જ્યુસ મળે છે, અને અહીંયા બધા અલગ અલગ જ્યુસ બનાવી આપે મિક્સમાં. અહીંયા સ્પેશિયલ અહીંયા સૂપ મળે છે, અને આ બધા ઘઉંના દ્વારા ને એવા બધા જ્યુસ મળે છે. અહીંયા ઓરિજિનલ કુદરતી નીરો મળે છે, ને અહીંયા ત્રોફું મળે છે, એમાં કાંઈ ભેળસેળ ન આવે. એક ઓલા પણ બધું મિક્સ જ્યુસ મળે. આપણે નીરો લેવું અને પાર્સલ લઈ જવું. નીરો કાંક આવો હોય નીરો. જયદીપની ઘરે ઓમમાં આવ્યો હતું, જે અમારી જૂનું ઘર છે ત્યાં, અને અડદિયો આપણને આપ્યો હતો, બરોબર. તો થોડોક અડદિયો હાલો ખાઈ લઈએ. શું છે એમાં?